तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः देवाय तस्मै नमः। कर्मण्यकर्म यः पश्येत् अकर्मणि च कर्म यः स बुद्धिमान् मनुष्येषु स युक्तः कृत्स्नकर्मकृत्। કર્મણી અકર્મ યઃ પશ્યેત, જેને કર્મ માનવામાં આવે છે એમાં જે અકર્મના દર્શન કરે છે, એટલે કર્મમાં અકર્મના દર્શન, પણ જેને કર્મ માનવામાં આવે છે એમાં અકર્મના દર્શન કરે છે. અકર્મણી જે અકર્મ માનવામાં આવે છે તેમાં કર્મના દર્શન કરે છે. આત્મા વાસ્તવમાં અકર્તા છે, અકર્મ કહો અકર્તા કહો, એને કરતા કર્મ કરનાર માનવામાં આવે છે. એટલે જેને કર્મ કરનાર માનવામાં આવે છે એવા આત્માના જે કર્મના દર્શન કરે છે. આપણે ઉપાધિ દેહ ઇન્દ્રિય વગેરે જ્યારે શાંત હોય તો આપણે માનીએ કે કંઈ કર્મ કરતી નથી, પણ ઉપાધિ દેહ વગેરેનો ધર્મ છે કે સતત વિકાર પામવો, અને તેથી સૂક્ષ્મ રીતે પણ એમાં કર્મ થઈ જ રહ્યું હોય છે. એટલે જે બહારથી અકર્મ એટલે કર્મરહિત જણાય છે વાસ્તવમાં કર્મ સહિતનું છે. આત્મા જેને કર્મ સહિત માનવામાં આવે છે વાસ્તવમાં કર્મ છે. સબુદ્ધિમાન મનુષ્ય શું આ વસ્તુ ભગવાન કહેવા માગે છે. એ તકનો લાભ લઈને ભાષ્યકાર ઘણી બધી વસ્તુઓ સ્પષ્ટ કરે છે. અયમ શ્લોક અન્યથા વ્યાખ્યાત કૈશ્ચિત. ભાષ્યકારે કહ્યું કે અમે જે પ્રકારની વ્યાખ્યા કરી, જે આપણામાં કહી, એના કરતાં કેટલાક વિદ્વાનો અન્ય રીતે વ્યાખ્યા કરે છે. કથમ, કેવી રીતે? નિત્યાનામ કર્મણામ ઈશ્વરાર્થે અનુષ્ઠીયમાનાનામ તત્ફલાભાવાત. કર્મકાંડની દૃષ્ટિબિંદુ લઈએ તો નિત્ય કર્મ છે
એમના કહેવા પ્રમાણે નિત્ય કર્મથી કોઈ ફળ પ્રાપ્ત થતું નથી એ આપણે કહી ગયા છે. કારણ કે આપણે કેટલુંક દેવું લઈને જન્મ્યા છે, ઋણ લઈને જન્મ્યા છે. જે નિત્ય કર્મ કહેવામાં આવે છે, દરરોજની આપણી જે ફરજો નૈમિત્ય કર્મ, એ વાસ્તવમાં જે દેવ લઈને આપણે જન્મ્યા છે એ ઋણ ફેડવા માટેના કર્મ છે. અને તેથી એવા નિત્ય કર્મથી કોઈ નવું ફળ પ્રાપ્ત ના થાય. જે ફળ પ્રાપ્ત કરી ચૂક્યા છીએ એના બદલામાં આપણે આ નિત્ય કર્મ કરીએ છીએ, એ પ્રકારનો ખ્યાલ છે. એટલે વિદ્વાનો કહે છે કે ભાઈ નિત્ય કર્મ ઈશ્વરાથી અનુષ્ઠિત. ભાઈ શેના માટે અનુષ્ઠાન કરો છો? ઈશ્વરને ખુશ કરવા માટે. ફલ અભાવ આ નિત્ય કર્મ છે એ તો આપણી ફરજ છે, અને તેથી એ કોઈ ફળ ઉત્પન્ન કરતું નથી. અકર્માણી તાની ઉચ્ચંતે, માટે એ નિત્ય કર્મને અકર્મ કહેવામાં આવે છે. કારણ કે કોઈ ફળ એટલે ફળની દ્રષ્ટિએ વ્યાખ્યા કરવામાં આવી. ગૌણ્યાવૃત્યા તેષામ ચ અકર્મ, અને એ નિત્ય કર્મ ન કરવા એને અકર્મ કહેવામાં આવે. કર્મ અને અકર્મ બે શબ્દો ભગવાને વાપર્યા છે. એટલે આ વ્યાખ્યા પ્રમાણે નિત્ય કર્મને કર્મ કહેવામાં આવ્યું. નિત્ય કર્મ ન કરવું એને અકર્મ કહેવામાં આવ્યું. એ નિત્ય કર્મ ન કરવાને કારણે પ્રત્યવાય દોષ લાગે. તેથી એનું ફળ મળે છે એ માટે નિત્ય કર્મ ન કરવું એ તો ખરેખર તો કર્મનો અભાવ જ છે. પણ નિત્ય કર્મ ફરજ છે, અને ફરજ ન બજાવવાને કારણે આપણને પાપ લાગે, પ્રત્યવાય દોષ જન્મે છે. એટલે કે એ નિત્ય કર્મ ન કરવાથી ફળ મળે છે. શું ફળ મળે છે? પાપરૂપી ફળ મળે છે. એના માટે નિત્ય કર્મ ન કરવા એને પણ કર્મ ગૌણ રીતે કહેવા જોઈએ. કારણ કે એમાંથી પાપરૂપી ફળ મળે છે. જેમાંથી ફળ મળે એને કર્મ કહીએ, ફળ ન મળે એને આપણે અકર્મ કહીએ, એવી વ્યાખ્યા કરી ધારો કરો. તો નિત્ય કર્મ કોઈ ફળ આપતું નથી, માટે એને આ રીતે અકર્મ કહેવાય. નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે પાપરૂપી, માટે એને કર્મ કહેવાય, એવી વ્યાખ્યા કરે છે ગૌણ વૃત્તિથી. તત્ર નિત્ય કર્મણી અકર્મય પશ્યેત ફલ અભાવાત. એટલે કર્મ શું? કર્મ કોને કહેવાય? જે આપણે ફળ આપતું હોય તે. જે કરવાથી કે જો ફળ પણ ના આપણે એને કર્મ કહેવાય કેવી રીતે? એ રીતે નિત્ય કર્મમાં કોઈ પ્રકારનું ફળ આપતા નથી, માટે એને કર્મ કેમ કહેવાય? એમની વ્યાખ્યા પ્રમાણે. એટલે કહે છે અહીંયા આગળ કે ભાઈ ધેનું આપી ગૌ અગૌ ઇતિ ઉચ્ચતે. ગાય કોને કહેવાય? જે દૂધ આપતી હોય તે. દૂધ ન આપતી હોય ગાયને પણ અગૌ કહે કે ગાય નથી આતો. તેમાં નિત્ય કર્મ ફળ નથી આપતું, માટે આપણે એને અકર્મ કહીએ. એ પ્રકારે વ્યાખ્યા કરી છે કેટલાકે. તથા નિત્ય કર્મણે, નિત્ય કર્મ ન કરવું એ પાપરૂપી ફળ આપે છે, માટે એને કર્મ કહેવું. નિત્ય કર્મ કરવાથી કોઈ ફળ મળતું નથી. ફળ મળતું નથી માટે એને અકર્મ કહેવું. કારણ કે જે ફળ આપે એને જ કર્મ કહેવાય ને. નિત્ય કર્મ ન કરવાથી પાપરૂપ ફળ મળે છે, તો જે ફળ આપતો એને કર્મ કહેવાય. એ તે નિત્ય કર્મ ન કરવું એ ફળ એ કર્મ કહેવાય. આવી જાતની વ્યાખ્યા કરે છે. ને એ તો યુક્તમ વ્યાખ્યાનમ ભાષા કહે છે કે આ પ્રકારની વ્યાખ્યા કરવી યોગ્ય નથી. એવમ જ્ઞાનાત અશુભાત મોક્ષ અનુપત્તે. આવું જ્ઞાનથી ધારો કે આવું તમે વ્યાખ્યા કરો એ ખરા કે નિત્ય કર્મ એટલે અકર્મ. ધારો કે એ વ્યાખ્યા તમે કોઈક રીતે નિત્ય કર્મ ફળ નથી આપતા, આપણે અકર્મ કહેવું જોઈએ,
નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે છે, મને કર્મ કહેવું જોઈએ, આવું કરો તોય પણ શું આવા જ્ઞાન ભગવાન કહે છે એવમ જ્ઞાત્વા મોક્ષ છે અશુભાત. આ કર્મ અને અકર્મના જ્ઞાનથી તું અશુભથી સંસારથી મુક્ત થઈશ. આવી વિચિત્ર વસ્તુ છે કે નિત્ય કર્મ ફળ નથી આપતા માટે અકર્મ કહેવાય. તો શું એ તમે મુક્ત થશો આ જ્ઞાનથી? યજ્ઞાત્વા મોક્ષ અશુભાદિતિ ભગવતા ઉક્તમ વચનમ બાધ્યેત. તો જે જ્ઞાનથી મનુષ્ય સંસારથી મુક્ત થાય એવું આ નિત્ય કર્મ અકર્મ છે એવા જ્ઞાનથી કશું મુક્તિ તમે પ્રાપ્ત ન થાય. માટે ભગવાને કહ્યું કે આ જ્ઞાનથી તમે મુક્ત થશો. ભગવાનની વાત ખોટી પડે કેમ? ભાઈ કથમ? નિત્યાનામ અનુષ્ઠાનાત અશુભાત સ્યાત નામોક્ષણ. ભાઈ નિત્ય કર્મ કરો તો તમને અશુભ હતી, એટલે નિત્ય કર્મ કરો તો કંઈક તમને ફળ પ્રાપ્ત થાય, પુણ્ય પ્રાપ્ત થાય, અને તો તમે અશુભથી મુક્ત થાવ એ સમજાય. નિત્ય કર્મ કરવાથી, નિત્ય કર્મને જાણવાથી, જ્ઞાનથી શું તમને મળે? નહીં તેષામ ફલ અભાવ જ્ઞાનાત. નિત્ય કર્મ કોઈ ફળ આપતા નથી એવા જ્ઞાનથી તમે અશુભથી ક્યાં મુક્ત થાવ? કંઈ કદાચ થતા હો તો નિત્ય કર્મ કરવાથી અશુભથી મુક્ત થાવ. નિત્ય કર્મ કશું ફળ નથી આપતા એ જ્ઞાનથી તમે અશુભથી ક્યાં મુક્ત થાવ? નહીં નિત્યાનામ ફલ અભાવ જ્ઞાનમ અશુભ મુક્તિ ફલત્વેન ચોદિતમ નિત્ય કર્મ જ્ઞાનમ વા. કોઈ જગ્યાએ શાસ્ત્રમાં કહ્યું નથી આ પ્રકારે કે તમે નિત્યને ફળના અભાવને કારણે અકર્મ તરીકે જાણો, કે પછી આવા જ્ઞાનથી તમે મોક્ષ પામશો, એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. ભગવતા એ ઉત્તમ, ભગવાન અહીં કહે છે એવું પણ નથી. એવું છે ને, ચાલો અહીં આ વાક્યને સમજવું હોય આપણે, ગીતાના કોઈ વાક્યને સમજવામાં આપણને કદાચ સંશય હોય, નિશ્ચય ન થતો હોય, તો આપણે બીજે જોઈએ શાસ્ત્રમાં આ વસ્તુ બીજી ક્યાંય કહેવાયેલી છે, તો પછી આપણે એ પ્રકારે આનો અર્થ કરી શકીએ. બીજી ક્યાંય એવું કહેવાયું નથી. નહીં નિત્યાનામ ફલ અભાવ દર્શન ફલ અભાવ જ્ઞાનમ, કે નિત્ય કર્મ ફળ નથી આપતા એવા જ્ઞાનથી મુક્તિ પ્રાપ્ત થાય એવું ક્યાંય કહેવામાં આવ્યું નથી. નિત્ય કર્મને જાણવાથી મોક્ષ મળે એવું પણ કહેવામાં આવ્યું નથી, કરવાથી મળે. અંતે રીત નથી ભગવતા એ અત્ર ઉત્તમ, ભગવાને પણ આ પ્રકારે કહ્યું નથી. એ તેના અકર્મણી કર્મદર્શનમ પ્રત્યુક્તમ. આ પ્રકારે અકર્મમાં કર્મદર્શન કરવું એમની રીતે એ વસ્તુ પ્રત્યુક્તમ એટલે કે ઉત્તર આપવામાં આવ્યો. આગળ ભાષ્ય કહે છે, નહીં અકર્મણે કર્મ ઇતિ દર્શનમ કર્તવ્યતયા યહ ચોદ્યતે નિત્યસ્ય તુ કર્તવ્યતા માત્રમ. ઘણીવાર શું છે કે કોઈક વાક્યના અર્થઘટનમાં તમે માની લો કે આની અંદર આદેશ સ્પષ્ટ રીતે કહેવાય ન હોય, પણ આદેશ છુપાયેલો છે. એટલે ભગવાન કદાચ એવો આદેશ આપી રહ્યા છે કે કર્મમાં અકર્મના દર્શન કરવા, અકર્મના કર્મ દર્શન કરવા. તો એને શું કહેવાય? અકર્મણી કર્મ દર્શનમ કર્તવ્યતયા. ભગવાન નથી કહેતા કે અકર્મમાં કર્મના દર્શન કરવાથી તમને મોક્ષ પ્રાપ્ત થાય, દર્શન કરવાથી. એટલે નિત્યસ્ય તુ કર્તવ્યતા માત્રમ. નિત્ય કર્મમાં તો માત્ર કર્તવ્ય જ હોય છે, એ કરવાનું જ હોય છે. એમાં કે દર્શન એ પ્રકારથી કંઈ તમને મોક્ષ મળે એવું નથી હોતું. આગળ કહે છે, ન ચ અકરણાત નિત્યસ્ય પ્રત્યવાયો ભવતિ ઇતિ વિજ્ઞાનાત કિંચિત ફલમ સ્યાત.
નિત્ય કર્મ ન કરો તો તમને પાપ લાગે, એવું જ્ઞાનથી તમે મોક્ષ મળો. નિત્ય કર્મ ન કરો તો પ્રત્યવાય દોષ લાગે. એ પ્રકારના જ્ઞાનથી કિંચિત ફલમ, કોઈ તમને ફળ મળવાનું નથી. કર્મની વિષયમાં કરવાથી જ ફળ મળે. કર્મને જાણવાથી કદાચ કર્મ કરવાની પ્રેરણા મળે, પણ જાણવાથી કોઈ ફળ ના મળે, કર્મ કરવાથી ફળ મળે. તો તે રીતે નિત્યસ્ય પ્રત્યવાય અકરણા, નિત્ય કર્મ ન કરવાથી પ્રત્યવાય દોષ લાગે છે, એવું જાણવાથી કોઈ ફળ મળે, એ જાણવાથી તમે કદાચ એમ કરે નિત્ય કર્મ કરવા પ્રેરાવો કે ભાઈ નહીં કરવું તો પાપ લાગશે. ભાઈ માત્ર એવું જાણવાથી તમને ફળ ના મળે, નિત્ય કર્મ કરવાથી મળે. નાપી નિત્ય અકર્ણમ જ્ઞેયત્વેન શોધિતમ. એવું પણ નથી કે તું જાણવે કે નિત્ય કર્મ ન કરવું એ જાણવું જોઈએ. નિત્ય અકર્ણમ જ્ઞેયત્વમ, નિયમ. નિત્ય અકર્ણ, નિત્ય કર્મ ન કરવું જોઈએ એ તમારે જાણવું જોઈએ. એ તે નિત્ય કર્મ ન કરવું એ જાણવું જોઈએ. એ પ્રકારે અહીંયા આગળ આદેશ નથી આપવામાં આવતો. નાપી કર્મ અકર્મ ઇતિ મિથ્યાદર્શનાત અશુભાત મોક્ષણમ બુદ્ધિમત્વમ યુક્તતા કૃષ્ણકર્મકૃત્વાદિ ચ ફલમ ઉપપદ્યતે સ્તુતિર્વા. ભાઈ કર્મ અકર્મ હતી, એટલે ભાઈ કર્મને અકર્મ જેવું તો મિથ્યા દર્શન છે. ભગવાન અહીંયા કર્મમાં અકર્મ એવું શબ્દોમાં છે, પણ કર્મમાં અકર્મના દર્શન કરે તો મિથ્યા દર્શન થયું ને. જે કર્મ છે એને અકર્મ તરીકે જોવું કે જાણવું, અકર્મ છે એને કર્મ તરીકે જાણવું, એ સાચું દર્શન ના કહેવાય, મિથ્યા દર્શન કહેવાય. મિથ્યા દર્શનથી તમને અશુભમાંથી મુક્તિ મળે કેમ બની શકે? નાપી કર્મ અકર્મ એથી મિથ્યા દર્શનાત અશુભાત મોક્ષમ. કર્મમાં અકર્મના દર્શન કરવા એવું મિથ્યા દર્શન થયું ને. ભગવાન ખરે શું કહેવાય? જેને કર્મ માનવામાં આવે છે એ અકર્મ છે. જેને અકર્મ માનવામાં આવે છે ત્યાં કર્મ છે, એવું ભગવાન. પણ જે કર્મ છે એને અકર્મ જોવું, જે અકર્મ છે એને કર્મ જોવું, તો કે નહીં. આ તો આપણે ભગવાનના વાક્યનો આ પ્રકાર અર્થ કર્યો. ભગવાન ભલે કહેતા હોય કર્મમાં અકર્મ દર્શન કરવું, પણ અર્થ એ થાય છે કે જેને કર્મ માનવામાં આવે છે ત્યાં અકર્મ જોવું, અકર્મમાં કર્મ જોવું, અર્થાત જેને અકર્મ માનવામાં આવે છે ત્યાં કર્મના દર્શન કરવા, એવું ભગવાન કહી રહ્યા છે. એટલે આપણે એનો શબ્દશ અર્થ લઈએ, અને શબ્દશ અર્થ લઈએ એ પણ બરાબર છે, પણ આ કર્મ જે છે એ પણ અધ્યારોપિત વસ્તુ છે, અકર્મ અધ્યારોપિત છે. એટલે આપણે માની જે કર્મ કરી રહ્યું છે તો અધ્યારોપિત છે, માટે ખરેખર જે કર્મ નથી કરતું એ અધ્યારોપને કારણે કર્મ કરતો એમ જણાય છે, અને જે કર્મ કરે છે એ અધ્યારોપને કારણે કર્મ નથી કરતું. જેમ કે આત્મા કર્મ કરતો નથી, પરંતુ અધ્યારોપને કારણે એને કર્મ કરનારો માનવામાં આવે. કર્મ કરવું ઉપાધિનો સ્વભાવ જ છે, અને માનું કે ઉપાધિ કંઈ કર્મ કરતી નથી એ પણ એના પર અધ્યારોપ છે. એટલે બંને વસ્તુઓ છે, કર્મમાં અકર્મનું દર્શન કરવું, અકર્મમાં કર્મનું, એ તો અધ્યારોપ છે. એનાથી કંઈ એવા મિથ્યા દર્શનથી કે મોક્ષ પ્રાપ્ત ના થાય. એટલે એ પ્રકારે શબ્દશ અર્થ કરવામાં આવે છે. નાપી કર્મ અકર્મ એથી મિથ્યા દર્શનાદ. ભાઈ ભગવાને કહ્યું મોક્ષ અશુભાત, કર્મ અકર્મના જ્ઞાનથી અશુભથી મુક્ત થશે. કિમ કર્મ કિમ કર્મેદી કવયોપ્યત્યશો મોહિતા
તત્તે કર્મ પ્રવક્ષ્યામિ યદ જ્ઞાત્વા મોક્ષસે. આગળના શ્લોકમાં કહ્યું. પછી આ શ્લોકમાં શું કહ્યું? કર્મણ્ય કર્મય પશ્ચેદ અકર્મજ કર્મય સ બુદ્ધિમાન મનુષ્યેષુ સયુક્ત કૃષ્ણ કર્મકૃત. અને બુદ્ધિમાન કહ્યો, યોગી કહ્યો, સર્વકર્મ કૃતાર્થ કહ્યો. એમ કરીને કર્મ અકર્મના દર્શન, અકર્મ કર્મ દર્શન ભગવાને આવી રીતે સ્તુતિ કરી, પ્રશંસા કરી. તો એ મિથ્યા દર્શન હોત તો ભગવાને એની પ્રશંસા ન કરે. એને બુદ્ધિમાન, મિથ્યા દર્શનને બુદ્ધિમત્તા કેમ કહેવાય? એ માણસને બુદ્ધિમાન કહેવો, એને યોગી કહેવો, એને કૃતાર્થ કહેવો, એ પ્રકારે એની પ્રશંસા કરવી એ યોગ્ય નથી. ટૂંકમાં ભગવાન જે દર્શન મિથ્યા છે એની આ પ્રકારે પ્રશંસા ન કરાય. ભગવાન પ્રશંસા કરે છે માટે એ યથાર્થ દર્શન હોવું જોઈએ, મિથ્યા દર્શન નહીં. એટલે આપણે ભગવાનના વાક્યને સમજવાની જરૂર છે. કર્મમાં જે અકર્મનું દર્શન કરે છે, અકર્મમાં કર્મનું દર્શન કરે છે, એ બુદ્ધિમાન છે, એ યોગી છે, એ કૃષ્ણ કર્મકૃત છે. તો પછી વાક્યને આપણે સમજવાની જરૂર છે. એને માત્ર શબ્દશઃ લઈશું તો એનો ઉલટો જ અર્થ થાય છે. એટલે ક્યાં તો ભગવાન કે એવું ફળ પણ પ્રાપ્ત ન થાય આવા ઉલટા જ્ઞાનથી, કે એ સ્તુતિ પણ ના હોય. એટલે કે છે આગળ ભાષ્યકાર, મિથ્યા જ્ઞાનમેવ હિ સાક્ષાત અશુભ રૂપમ કુતઃ અન્યસ્માત અશુભાત મોક્ષત્વમ. કર્મમાં અકર્મનું દર્શન કરવા એ તો મિથ્યા જ્ઞાન થયું. અકર્મમાં કર્મનું દર્શન કરવા મિથ્યા જ્ઞાન થયું. જો એને શબ્દશઃ માનવામાં આવે તો મિથ્યા જ્ઞાનમાં એવી સાક્ષાત, તો મિથ્યા જ્ઞાન પોતે જ અશુભ રૂપ છે. દુનિયામાં અશુભ વસ્તુ શું છે? દુઃખ અશુભ છે, મૃત્યુ અશુભ છે. અજ્ઞાન એટલે મિથ્યા જ્ઞાન અશુભ છે. અજ્ઞાનનો અર્થ મિથ્યા. ત્રણ વસ્તુ અશુભ રૂપે છે. સચ્ચિત આનંદ શુભ છે, તો સતનો વિરુદ્ધ છે મૃત્યુ. ચિત્તનો વિરુદ્ધ છે જ્ઞાન, એટલે કે મિથ્યા જ્ઞાન. અને સુખ દુઃખ, સુખનું વિરુદ્ધ છે દુઃખ. તો જીવન જે છે એ શુભ રૂપ છે, સુખ છે શુભ રૂપ છે, અને જ્ઞાન શુભ રૂપ છે. તો મિથ્યા જ્ઞાન સાક્ષાત, તો મિથ્યા જ્ઞાન છે એ તો આપણને ગેરમાર્ગે દોરનારું છે. મિથ્યા જ્ઞાન કોને કહેવાય? જે ખોટું છે એને સાચું માનવું. અજ્ઞાન એટલે ન જાણવું, મિથ્યા જ્ઞાન એટલે ખોટું જાણવું. આ રસ્તો તમને કલોલ લઈ જાય છે. એવું એ જતો હોય બીજે, તમે માનતા હોય એ પ્રકારે જાઓ તો રખડી પડો તમે. એટલે મિથ્યા જ્ઞાન જે છે ને એ એવું જ કર્મ ઉત્પન્ન કરે જેથી આપણે દુઃખ થાય. માટે મિથ્યા જ્ઞાન પોતે જ દુઃખરૂપ છે એવું ભાષ્યકાર કહે છે. મિથ્યા જ્ઞાન ભાઈ સાક્ષાત અશુભ રૂપમ. મિથ્યા જ્ઞાન પોતે જ અશુભ રૂપ છે. કુત અન્યસ્માત અશુભાત મોક્ષણમ. જે પોતે અશુભ રૂપ છે એ બીજા આપણને બીજા અશુભ મુક્ત કેમ કરે? પોતે જ દૃષ્ટાંત આપે ભાષ્યકાર. નહીં તમઃ તમસઃ નિવર્તકમ ભવતી. તમ એટલે અંધકાર, તમસ અંધકારમાંથી, અંધકારમાંથી નિવૃત્ત થવું. તો કે તમઃ તમસઃ અંધકાર જે છે એ અંધકારનો નિવર્તક ના બને. તમસઃ અંધકારનો નિવર્તક ના બને, પ્રકાશ જ બને. તો તે બધા મિથ્યા જ્ઞાન છે તમને અશુભનું નિવર્તક ના બને. માટે ભગવાન જે કહે છે એ મિથ્યા જ્ઞાન ન હોવું જોઈએ, એ યથાર્થ જ્ઞાન હોવું જોઈએ. અંતેથી આપણે ભગવાનના શબ્દોને યથાર્થ સમજવાની જરૂર છે.
એ ભાષ્યકાર મિથ્યા જ્ઞાન તમને કેવી રીતે અશુભમાંથી મુક્ત કરે એટલે પ્રશ્ન કરવામાં આવે કહે છે નનુ કર્મણી યત અકર્મ દર્શનમ અકર્મણી વા કર્મ દર્શનમ ન તત મિથ્યા જ્ઞાનમ કિમ તર્હિ ગૌણમ ફલ અભાવમાત્ર નિમિત્તમ. એક બીજી વસ્તુ છે ગૌણ એટલે સિંહો દેવદત્ત. આ દેવદત્ત તો સિંહ છે આપણે જ્યારે કહીએ તો જુએ છે કે આ દેવદત્ત સિંહ તો નથી પણ દેવદત્તમાં એવા સિંહના કેટલાક ગુણ છે જે કે નિડરતા વગેરે હોય એને કારણે દેવદત્તને સિંહ કહેવામાં આવે છે. એને શું કહેવાય? ગૌણ કહેવાય. એટલે કોઈ ગુણ પર આધારિત ને ગૌણ કહેવાય. ગૌણ શબ્દ જે શેમાંથી બન્યો? ગુણ પરથી બન્યો. ટૂંકમાં દેવદત્તમાં નિડરતાનો ગુણ છે જે સિંહમાં પણ છે. એ ગુણને ધ્યાનમાં રાખીને આપણે દેવદત્તને સિંહ કહીએ. આવા જ્ઞાનને આ જોઈએ છે કે આ સિંહ નથી છતાં એને સિંહ કહેવામાં આવે છે. એ જ્ઞાન તો મિથ્યા જ્ઞાન છે તો મિથ્યા જ્ઞાન પણ નથી. જ્ઞાન શું છે? એ ગૌણ જ્ઞાન છે. દેવદત્તમાં સિંહનો કોઈ ગુણ રહેલો છે જેને ધ્યાનમાં રાખીને દેવદત્તને સિંહ કહેવામાં આવ્યો. એટલે એને ધ્યાનમાં રાખીને કહ્યું નનું કર્મણી યત અકર્મ દર્શનમ અકર્મણી વા કર્મ દર્શનમ. ભગવાન જે કહી રહ્યા છે કે કર્મમાં અકર્મ દર્શન અકર્મમાં કર્મ દર્શનમ ન તો એ કે મિથ્યા જ્ઞાન નથી. ત્યારે શું છે? એ ગૌણ જ્ઞાન છે. ત્રીજી વસ્તુ આવી યથાર્થ જ્ઞાન, મિથ્યા જ્ઞાન, ગૌણ જ્ઞાન. તો ચાલો ભાઈ કર્મમાં અકર્મના દર્શન કે અકર્મના કર્મ દર્શન તો યથાર્થ તો ન હોય તો ત્રીજી કક્ષા હોય ગૌણ કેમ ના હોય? જેમ સિંહને દેવદત્ત અને સિંહ કેવો એ ગૌણ છે તેવી રીતે બી કર્મમાં કંઈક એવો ગુણ હોય જેને કારણે આ કર્મ કહેવામાં આવે. અકર્મમાં કંઈક ગુણ હોય જેને કારણે કર્મ કહેવામાં આવે. અકર્મ કંઈક ફળ આપતું હોય મળે કર્મ કહેવામાં આવે. કર્મ કર્યું ફળ નિત્ય કર્મ ફળ ન આપતું હોય મળે અકર્મ કહેવામાં આવે. અને નિત્ય કર્મ ન કરવું એ પ્રત્યવાય દોષ જન્માવે માટે એને કર્મ કહેવામાં આવે. એવું આગળ કહેવામાં આવ્યું. એ પ્રકારે ચાલો આ જ્ઞાનને ગૌણ જ્ઞાન કહીએ તો ભાષ્યકાર કહે છે ન કર્મ કર્મ વિજ્ઞાદાદપી ગૌણાદ ફલસ્ય અશ્રવણાત. તો કે ગૌણ જ્ઞાન છે. કર્મ અકર્મ વિજ્ઞાનાદપી ગૌણાત એટલે કર્મ અકર્મ વિજ્ઞાન એ શબ્દ શું છે? ગૌણનું વિશેષણ છે. કર્મ અકર્મ વિજ્ઞાનાત કઈ વિભક્તિ? પાંચમી. અને ગૌણાત કઈ વિભક્તિ? પાંચમી. એટલે કર્મ અકર્મ વિજ્ઞાનાત ગૌણાત. કર્મ અકર્મ વિજ્ઞાન. કર્મ અકર્મના દર્શન કરવા, અકર્મના અકર્મ દર્શન કરવા એ ગૌણ છે. તો ફલસ્ય અશ્રવણાત તો એના ફળનું કોઈ શ્રવણ હોઈ ના શકે. આવું ગૌણ જ્ઞાનમાંથી કોઈ આ તો આ જ્ઞાનથી ભગવાન કહે છે તો મોક્ષ પ્રાપ્ત થશે. કર્મમાં અકર્મના દર્શન જે કરે છે, અકર્મના કર્મ દર્શન કરે છે એ મનુષ્ય બુદ્ધિમાન છે, યોગી છે, કૃતકૃત્ય છે. તો આવી રીતે ગૌણ જ્ઞાનથી તમે દેવદત્તમાં સિંહના દર્શન કરો તો એ તમને કશું મળી ના જાય. તેવી રીતે કર્મમાં અકર્મના દર્શન એ ગૌણ રીતે દર્શન કરો તો એને તમને કંઈ ફાયદો ન થાય. ગૌણ દર્શનથી ફાયદો ન થાય. એટલે એ કયા પ્રકારનું અર્થઘટન શક્ય અર્થઘટન લે છે ભાષ્યકાર?
અને સમજાવે છે કે એમાં કોઈ અર્થઘટન સંભવિત નથી, અને માટે અમે જે અર્થઘટન કરીએ છીએ એ જ માત્ર સંભવિત છે. આ વસ્તુ પર થવી જોઈએ. ક્યાંય પણ તમે તમારું દૃષ્ટિબિંદુ ધારો કે પ્રસ્તુત કરો તો બીજા દૃષ્ટિબિંદુ જે છે ને એ વાસ્તવિક નથી, યોગ્ય નથી, એ પણ તમારે સિદ્ધ કરવું પડે. કરો તો સારું. આપણે કહીએ છીએ એ સાચું છે, એ સિવાયનું ખોટું છે, એ ન કહે ભાઈ તમે કહો એ સાચું ને પેલો કે એ સાચું, એવું થાય તો પછી સાંભળનારામાં પેલો નિશ્ચય ના જન્મે. એટલે આપણે આ કહેવું જોઈએ કે હું કહું છું એ સાચું છે, એ સિવાયનું જે કહેવાય છે ને ખોટું છે, એ તો શ્રોતા જે છે ને એમનો નિશ્ચય જન્મે. એટલે ભાષ્યકાર બંને વસ્તુ કહેવા માંગે છે કે આ ભગવાનનું કહેવાનું અર્થઘટન આ પ્રકારે કરીએ તો સાચું છે, ભગવાનના કથનનું અર્થઘટન આમ કરીએ તો બરાબર નથી. એ બંને રીતે કહેવા માંગે છે જેથી આપણા મનમાં નિશ્ચય જન્મે. ન કર્મ કર્મ વિજ્ઞાનાદપી ગૌણાત ફલસ્ય અશ્રવણાત, કે નહીં તમે કહો છો બરાબર નથી, કારણ ન ભાઈ કોમા હોવો જોઈએ. કર્મ અકર્મ વિજ્ઞાનાદપી, આ ગૌણ કર્મ અકર્મ એ ગૌણ રીતે તો એવા જ્ઞાનથી પણ ફળ ના પ્રાપ્ત થઈ શકે. ગૌણ એટલા માટે કોઈ ગુણ છે, કર્મમાં અકર્મનો ગુણ છે, અકર્મમાં કર્મનો ગુણ છે. અકર્મનો કયો ગુણ છે કર્મમાં આવે? તો ન કરવાથી તમને કંઈ મળતું નથી, તે નિત્ય કર્મ કરવાથી કંઈ મળતું નથી, માટે નિત્ય કર્મ ના કર્મ કહેવાય. અકર્મ નિત્ય કર્મ ન કરો એને અકર્મ કહેવાય. આમાં તમે પાપ લાગે માટે એને કર્મ કહેવાય. નિત્ય કર્મ ન કરવું એ ફળ આપે એ પાપ માટે એને કર્મ કહેવાય ગૌણ અર્થમાં. નિત્ય કર્મ કરવું એમાંથી કોઈ ફળ મળતું નથી, ગૌણ રીતે અકર્મ કહેવાય, ગૌણ રીતે. તો આ પ્રકારે જાણવાથી પણ શું, ધારો કે નિત્ય કર્મ કોઈ ફળ નથી આપતું, એવું જાણવાથી કે નિત્ય કર્મ ન કરવાથી તો પાપ લાગે, એ જાણવાથી શું થાય? તો કે કર્મ કર્મ વિજ્ઞાનાદપી, આ પ્રકારે કર્મને નિત્ય કર્મને ગૌણ રીતે અકર્મ માનવું, નિત્ય કર્મ ન કરવાને ગૌણ રીતે કર્મ માનવું, કારણ કે ફળ નથી, ફળ મળે છે. એ પ્રકારે જાણવાથી પણ તમને જાણવાથી શું થાય? કંઈ ન થાય. નાપી શ્રુતહાનિ અશ્રુત પરિકલ્પનયા કશ્ચિત વિશેષો લભ્યતે. તદુપરાંત જે ભગવાને કહ્યું તે તમે કહી રહ્યા છે. શ્રુતહાનિ અશ્રુત કલ્પનયા, ભગવાન કહે છે એનાથી ઉલટું તમે લો છો. ભગવાન કહે છે કર્મ અકર્મ દર્શન કરવા, તો તમે ઉલટું કહ્યું નિત્ય કર્મ અકર્મ કર્મ છે એમાં અકર્મ દર્શન કરવા, નિત્ય કર્મ ન કરવું એ અકર્મ છે એમાં કર્મ દર્શન કરવા. આ પ્રકારે શ્રુતહાનિ, ભગવાન કહે છે તો તમે લેતા નથી. અશ્રુત કલ્પના, ભગવાન નથી કહેતા એ તમે અર્થઘટન કરો છો. કશિત વિશેષો લભ્યતે, ક્યારેય પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે એનાથી તમે હવે વિરુદ્ધ અર્થ કરો નથી. શુદ્ધ હાનિ એટલે શું? જે કહેવામાં આવ્યું છે એ તમે છોડી દો છો. અશુદ્ધ કલ્પના, જે કહેવામાં આવ્યું નથી એ તમે પકડો છો. કેમ કે અહીંયા આગળ કહેવામાં નથી આવ્યું છતાં તમે નિત્ય કર્મ અને અકર્મ કહેવામાં આવ્યું, અને નિત્ય કર્મ ન કરવા અને કર્મ કહેવામાં આવ્યું, એવી જાતની કે વિચિત્ર અર્થઘટન કરો છો તમે. એ ભગવાન કહે છે એના કરતાં એને છોડી દો છો અને બીજી બધી કલ્પનાઓ કરો છો. એનું કોઈ વિશેષતા એટલે કોઈ લાભ ન થાય તમને. અને ભગવાન વિચિત્ર વિચિત્ર શું કામ કહેવાય? કહે છે આગળ, સશબ્દે નાપી શક્યમ વક્તુમ નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ અકરણાચ્ચ તેષામ નરકપાતસ્યાદિતિ. તો ભગવાન પોતે સ્પષ્ટ કહી શક્યા હોત ને, નિત્ય કર્મ ન કરો તો તમને પાપ લાગે અને નિત્ય કર્મ કરો તો તમને આ ફળ મળે, એવું પોતે સ્પષ્ટ કહી શક્યા હોત. એને બદલે આવી જાતની વિચિત્ર રીતે કહેવાની તમને અર્થ કે કર્મનો અર્થ નિત્ય કર્મ,
કર્મ અકર્મ જુએ ને અકર્મ કર્મ જુએ, આવી જાતનું બધું એવું લાગે કે જાણે આ વાક્ય છે ને એ છેતરપિંડી કરનારું છે, આમ ઉપરથી જોતા એમ લાગે. એવા વાક્ય દ્વારા આપણને કે બોધ આપવો, અને સીધે સીધું કહેવું ભગવાન કેમ ના કહે? સ્વશબ્દેના આપી શક્યમ વક્તુમ, પોતે સીધે સીધા ભગવાન કહી શક્યા હોત નિત્ય કર્મણામ ફલમ નાસ્તિ, કે નિત્ય કર્મ ફળ નથી. અકરણાથ તેષામ નરક અપાતસ્ય, નિત્ય કર્મ ન કરવું એ પ્રત્યવાય દોષી નરક પ્રાપ્ત થાય. એટલે સીધું ભગવાન કહી શક્યા હોત ને. એટલે એ વસ્તુ કંઈ ટૂંકમાં યુક્ત જણાતી નથી કે ભગવાન સીધું જે કહી શકાય એને આવું વાંકું ચૂકું કહે. આગળ કહે છે તત્ર વ્યાજેન પરવ્યામોહરૂપેણ કર્મણિ અકર્મયઃ પશ્યેદ ઇત્યાદિના કિમ. વ્યાજ એટલે બહાનું કાઢવું. વ્યાજેન એટલે એકને બદલે ટૂંકમાં એકનું બહાનું લઈને બીજું કહેવું. મહેણા ટોણા મારતા હોય ને ત્યારે કહીએ કંઈક એનો અર્થ કંઈક થતો હોય, તેમ ભગવાન વ્યાજે ને, વ્યાજનો અર્થ આમ તો છેતરપિંડી કરવી. વ્યાજ એટલે ખરેખર તો છુપાવવું. તત્ર વ્યાજેન પરવ્યામ એટલે શું થાય છે કે બીજો બિચારો ગૂંચવાઈ જાય. તમે જે કહેવાનું છે એ છુપાવો, ન કહેવાનું હોય બોલો. એને કારણે બીજો માણસ છે બિચારો એ ખોટો અર્થ કરે. પરવ્યામોહ રૂપેણ કર્મણી અકર્મયઃ પશ્યેત, કર્મ અકર્મ દર્શન કરવા એવું પેલો એવો સીધો અર્થ કરે તો પછી ઇત્યાદિના કિમ. ટૂંકમાં આવો અર્થ કરવામાં આવે તો બીજા માણસને તમે મોહ પમાડી રહ્યા છો, એટલે વધારે ઊંડો અર્થ છે આમાં. પણ તમે કર્મ એટલે નિત્ય કર્મ કરો કહો, પછી કહો કે એ નિત્ય કર્મ અકર્મ છે કારણ કે એ કરવાથી ફળ નથી મળતું. નિત્ય કર્મ ન કરવું એ કર્મ છે કારણ કે ન કરવાથી ફળ મળે છે. કેવું પાપ લાગે છે, એટલે પ્રત્યવાય લાગે છે. આવું બધું વાંકું ચૂકું પરવ્યામોહ બીજા લોકોને ગૂંચવાડો ઉત્પન્ન કરીને કહેવાનો શું અર્થ, શું જરૂર છે? તત્ર એવં વ્યાચક્ષાણેન ભગવતા ઉક્તમ વાક્યમ લોકવ્યામોહાર્થમ ઇતિ વ્યક્તમ કલ્પિતમ સ્યાદ. એટલે સીધે સીધું કહી શકાયું હોય એને આ પ્રકારે આડાવડતો કહીને લોકોને ગૂંચવાડામાં નાખવા. આ તો ભગવાન લોકો ગૂંચવાડામાં છે એટલે મુક્ત કરવા ભગવાન કહે છે. ભગવાન જ્યારે કહે છે કે જે કર્મ અકર્મ જુએ છે, અકર્મ અકર્મ જુએ છે, અત્યારે લોકો જે કર્મ માને છે વાસ્તવમાં અકર્મ છે, અકર્મ માને કર્મ છે, લોકોની માન્યતા ભૂલ ભરેલી છે, એમાંથી મુક્ત કરવા ભગવાન આ પ્રકારે કહે છે. કર્મણી અકર્મયઃ પશ્યેત, કર્મમાં એટલે જેને કર્મ માનવામાં આવે છે એમાં એ વાસ્તવમાં અકર્મ છે એવા જ દર્શન કરે છે. જેને અકર્મ માનવામાં આવે છે એમાં ખરેખર કર્મ રહેલું છે એ જોઈ શકે છે, એ બુદ્ધિમાન છે. તો આ કહેવાનું પ્રયોજન છે એ શ્રોતા બરો વિચાર કરતો કરે એને ભ્રમમાંથી મુક્ત કરવાનું પ્રયોજન છે. કંઈક દર્શન કરી રહ્યો છે, કંઈક જોઈ રહ્યો છે, એ શું છે? ભ્રમ છે. એ ભ્રમને ધ્યાનમાં રાખીને ભગવાન કહી રહ્યા છે. શેના માટે? ભ્રમમાંથી મુક્ત કરવા માટે. તો એમાં અત્યારે ભગવાન ઉલટું એને ગૂંચવવા માટે ના કહે, જે ગૂંચવાયેલો છે એને એમાંથી મુક્ત કરવા માટે કહે ને. તત્ર એવં વ્યાચક્ષણ, આ પ્રકારે વ્યાખ્યા તમે એટલે બીજાની વ્યાખ્યા ભાષ્યકાર કહે છે કે બીજા કેટલાક લોકો છે આવું આવી જાતની વ્યાખ્યા કરે છે.
એ વ્યાખ્યા તમે સ્વીકારો તો આવું બધું થાય. એ રીતે એ વ્યાખ્યાની જે વ્યાખ્યાનું જે પરિણામ છે એ આપણને કહેવામાં આવ્યું. તત્ર એવં વ્યાચક્ષાણેન ભગવતા ઉક્તમ વાક્યમ લોકવ્યામાર્થમ ઇતિ વ્યક્તમ કલ્પિતમ સ્યાત. તો આ પ્રકારે ભગવાન જ્યારે કહે ત્યારે આ તો લોકોને મોહમાં નાખવા માટે કહેવામાં આવે છે એવી આપણે કલ્પના કરવી પડે કે લોકોને મોહ કે કર્મ અકર્મના દર્શન કરે છે, અકર્મમાં કર્મના દર્શન કરે, એવું વાક્ય ભગવાન એનો સીધો અર્થ કરવામાં આવે તો લોકોને મોહમાં ગૂંચવડામાં નાખવા માટે ભગવાન કહી રહ્યા છે. તેમનો ઉપદેશ આપણો ગૂંચવડો દૂર કરવા માટે હોય, ગૂંચવડો ઉત્પન્ન કરવા માટે ના જ હોય. એટલે આને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર વ્યાખ્યા કરે છે કે ભગવાન જે કહે છે ગૂંચવાડો ઉત્પન્ન કરવા માટે ના હોય તો ભગવાન આવી રીતે કેમ કહેતા હશે? અકર્મમાં કર્મના દર્શન કરે, કર્મ અકર્મના દર્શન કરે, એ ભગવાન પોતે આવી જાતનું કેમ ગૂંચવાડાભર્યું બોલતા હશે? એટલા જ માટે કે આપણે જે વાસ્તવમાં કર્મ છે અને અકર્મ માનીએ છીએ, અકર્મ અને કર્મ માનીએ છીએ એ આપણી દ્રષ્ટિ છે અત્યારે, એ પ્રકારની વિપરીત દ્રષ્ટિમાંથી મુક્ત કરવા માટે ભગવાન આ પ્રકારે કહે છે કે કર્મ એ બી તો એટલા આવું કેમ કહેતા હશે ભગવાન જે કર્મ અકર્મના દર્શન કરે છે? હું કોને કર્મ કહું છું? હું તો આત્માને કરતા માનું છું. ભગવાન કહી રહ્યા છે તમે જેને કરતા માનો છો આત્મા એ વાસ્તવમાં કરતા છે. ઉપાધિ છે એનું હું માનું છું કે શાંત છે, નિષ્ક્રિય છે, તો નિષ્ક્રિય માનો છે વાસ્તવમાં સક્રિય છે. હું વિચાર કરું ભગવાનના વાક્ય પર ત્યારે હું જોઈ શકું કે મારી અત્યારની સમજ છે એ મિથ્યા છે. એમાંથી મુક્ત કારણ ભગવાન આ રીતે કહી રહ્યા છે. અને વાક્યો વિચારની જરૂરિયાત રાખે છે. શાસ્ત્રના વાક્યો જે છે ને એ સમજમાં વિચાર નહીં આવે. વિચાર એટલે એને મીમાંસા કહે છે. એટલે વાક્યનો આપણે પ્રકારનું વિશ્લેષણ કરવું પડે કે શા માટે કહેવામાં આવે, આમ કેમ કહેવામાં આવે, એનું શું પ્રયોજન છે વગેરે. એ બધું વિશ્લેષણ કર્યા પછી અર્થ કરવામાં આવે. નહીંતર બીજાને મોહ પમાડવા માટે ભગવાન આ કર્મ અકર્મની આ પ્રકારે વાત કરે તો પછી એ તો લોકને મોહ ઉત્પન્ન કરવા માટે થયું હોત અને એ જ પ્રકારનું ફળ આમાંથી પ્રાપ્ત થાય. એવું કહે ઘણી વાર, એવું પણ કહેવામાં આવે કશું કેવું હોય ને એ તમારે જાહેર ના કરવું હોય. એટલે કશું કેવું હોય જે તમારે જાહેર ન કરવું હોય તો એવી રીતે કહો કે બીજાને સમજ ના પડે કે બીજો ગૂંચવાઈ જાય. એટલે એ પણ રીત છે દુનિયામાં. શાસ્ત્રમાં પણ ક્યારેક એ રીતે અજમાવવામાં આવે જ્યારે ઘણીવાર તમારે સત્યનું રક્ષણ કરવા માટે આ પ્રકારની રીતો અજમાવવી પડે. પણ અહીંયા એવી સંભાવના છે તો કહે છે ન ચ એતત છદ્મરૂપેણ વાક્યેન રક્ષણીયમ વસ્તુ નાપી શબ્દાંતરેણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ સુબોધમ સ્યાત ઇત્યેવમ વક્તુમ યુક્તમ. એતત છદ્મ રૂપેણ વાક્યને રક્ષણીય વસ્તુ. છદ્મ આ પ્રકારે, છદ્મ એટલે છેતરવું. પેલો કોઈ નટ હોય બીજો જાત જાતનો વેશ લઈને આવે અને આપણામાં ગૂંચવણો કે આ તો બીજો માણસ છે, તો આ પ્રકારે ભગવાન આવું છેતરનારું વાક્ય ક્યાં આપણને એ દ્વારા જ એનો કંઈ ઉપયોગ હોય તો બરાબર છે, એ દ્વારા એનું કોઈ પ્રયોજન તો બરાબર છે. રક્ષણીય વસ્તુ એ દ્વારા કોઈ વસ્તુનું સત્યનું રક્ષણ થતું હોય તો બરાબર છે. પણ અહીંયા એવું જણાતું નથી કે આ પ્રકારના વાક્યથી ભગવાન કશાનું રક્ષણ કરી રહ્યા હોય, સત્યનું રક્ષણ કરી રહ્યા હોય. નાપી શબ્દાંતરેણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ સુબોધમ સ્યાદિતિ. એકની વસ્તુ બીજા શબ્દમાં કહેવી. ના ભગવાને કહ્યું છે ના શબ્દાંતરણ.
ભગવાન આગળ કહ્યું છે ને એ બીજા શબ્દોમાં કહી રહ્યા છે એવું માનવામાં આવે. પુનઃ પુનઃ ઉચ્યમાનમ વસ્તુ, ભગવાન વાસ્તવમાં એક જ વસ્તુ બીજા શબ્દોમાં કહી રહ્યા છે. સુબોધમ સ્યાદ એમ કરવાથી આપણને વધારે સ્પષ્ટ સમજ પડે એ પ્રકારનો આનો અર્થ હોય એ પણ યોગ્ય નથી. એટલે ભગવાન આ કહી રહ્યા છે બીજા શબ્દોમાં એમ માનવું. શબ્દાંતરણ પુનઃ પુનઃ ઉચ્યમાનમ, જે ભગવાન આગળ કહી ગયા છે વ્યક્તો એમ ચિંત્યો એમ અવિકાર્યો ઉચ્યતે, એ બીજા શબ્દોમાં કહી રહ્યા છે. એ આપણે વધારે શબ્દોમાં વધારે સ્પષ્ટ સમજ પડે એ પણ આવી રીતે કહેવાનો કોઈ અર્થ નથી. અને માટે ભગવાન બીજા શબ્દોમાં કે બીજી વાર કે વારંવાર એકની એક વસ્તુ આ રીતે કહી રહ્યા હોય એવી કલ્પના કરવી પણ યોગ્ય નથી. ભગવાન કહી તો ગયા જ છે આગળ, કર્મણ્યવાધિકારસ્તે ઇત્યત્ર હિ સ્ફુટતરઃ ઉક્તઃ આસઃ ન પુનઃ વક્તવ્યો ભવતિ. એક વાર કહેવાતે કે સ્પષ્ટ ના થયું હોય તો બીજી વાર કહેવું પડે તમારે. ભગવાન કર્મણ્યવાધિકારસ્તે, એ હજુ કર્મમાં તારો અધિકાર છે, મને તારે કર્મ કરવું જોઈએ. બીજી અત્ર સ્ફુટતર ઉક્ત અર્થ, એ સ્પષ્ટ શબ્દોમાં કહેવામાં આવ્યું છે તો ફરી પાછું એની વસ્તુ બીજા શબ્દોમાં કહેવાની જરૂર નથી. કર્મણ્ય 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 કર્મ પશ્ચેત વગેરે વગેરે કર્મ વિશે તો કહેવામાં આવ્યું છે અર્જુનને, ભાઈ કર્મમાં તારો અધિકાર છે, નિષ્ક્રિયતામાં તો અધિકાર નથી. સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય એ જ વસ્તુ ફરી કહેવામાં આવે છે એ પ્રકારની કલ્પના કરવી એ પણ યોગ્ય નથી. સર્વત્ર ચ પ્રશસ્તમ બોદ્ધવ્યમ ચ કર્તવ્યમ એવ ન નિષ્પ્રયોજનમ બોદ્ધવ્યમ ઇતિ ઉચ્યતે. આગળના શ્લોકમાં ભગવાન કર્મણો છે બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ ચ વિકર્મણ અકર્મણસ્સ બોદ્ધવ્યમ ગહના કર્મણો ગતિ. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કર્મણો બોદ્ધવ્યમ, કર્મ પણ બોદ્ધવ્યમ જાણવું જોઈએ. બોદ્ધવ્યમ વિકર્મ, જે વિકર્મ છે એને પણ જાણવું જોઈએ, અકર્મને પણ જાણવું જોઈએ. કર્મને અકર્મને વિકર્મને ત્રણેયને ભગવાને જાણવા યોગ્ય કહ્યા છે. તો જાણવું, કઈ વસ્તુ જાણવા યોગ્ય હોય, જે ઉત્તમ હોય તે ઉત્કૃષ્ટ હોય તે કામ વગરની વસ્તુ જાણીને એનો અર્થ શું છે? પ્રશસ્તમ છે બોદ્ધવ્યમ. પ્રશસ્તમ એટલે જે સ્તુતિ યોગ્ય હોય તો એ વસ્તુ અથવા તો જે ઉત્કૃષ્ટ હોય, પ્રશસ્ત ઉત્કૃષ્ટ હોય એ જ હંમેશા બોદ્ધવ્યમ જાણવા યોગ્ય હોય. આગળના શ્લોકમાં ભગવાને કહ્યું કર્મણો હિ બોદ્ધવ્યમ, કર્મ પણ જાણવા યોગ્ય છે. બોદ્ધવ્યમ ચ વિકર્મણ, વિકર્મ જાણવા યોગ્ય છે. અકર્મણસ્સ બોદ્ધવ્યમ, અકર્મ જાણવા યોગ્ય છે. કર્મ પણ જાણવા યોગ્ય છે, અકર્મ પણ જાણવા યોગ્ય છે. ચલો વિકર્મ જાણવા યોગ્ય છે. તો ભગવાન જાણવા યોગ્ય કહે છે, શેને માટે કહેતા હશે? કે ઉત્કૃષ્ટ વસ્તુઓ છે માટે તમારે કર્મને જાણવું જોઈએ. ક્યારે? કર્મ કંઈ ઉત્કૃષ્ટ વસ્તુ હોય ત્યારે જ જાણવા યોગ્ય હોય ને. બાકી એવી નકામી વસ્તુઓ જાણીને શું કરવાનું? એવો ઘણો બધો કચરો ભરતા હોય છે લોકો મગજની અંદર, જાત જાતની બધી વિગતો જેનો અર્થ નથી. ચાલે એ તો સીધી વાત છે, પણ જે વસ્તુથી આપણું કલ્યાણ થતું હોય, કારણ બાબત એ છે કે જે જાણવાથી આપણું કલ્યાણ થતું હોય એને જાણવા યોગ્ય કહેવાય. તો બોદ્ધવ્યમ જાણવું જોઈએ. કર્મણો છે બોદ્ધવ્યમ, કર્મ પણ જાણવું જોઈએ. કારણ કે કર્મને જાણવાથી કલ્યાણ થતું હોય તો જ કર્મ જાણવા યોગ્ય છે ને. કર્મ જાણવા યોગ્ય છે, વિકર્મ જાણવા યોગ્ય છે, અકર્મ જાણવા યોગ્ય છે, બોદ્ધવ્યમ. તો ભગવાન જાણવા યોગ્ય ક્યારે કહે? જ્યારે એ આપણે માટે એ આપણે ફળદાયી હોય, ઉપયોગી હોય, આપણું કલ્યાણ કરનારું હોય. એ જ્ઞાન આપણે માટે કલ્યાણ કરનાર, આપણું કલ્યાણ કરનારું હોય તો
તો જ એ જ્ઞાનની ભગવાન પ્રશંસા કરે ને, તો જ જ્ઞાનનો માટે ભગવાનનો આદેશ આપે કે જાણવું જોઈએ, બોદ્ધવ્યમ, જાણવું જોઈએ. સર્વત્ર જ પ્રશસ્તમ બોદ્ધવ્યમ, સર્વત્ર શાસ્ત્રમાં અને વ્યવહારમાં પણ કઈ વસ્તુ જાણવા યોગ્ય છે, જે ઉત્કૃષ્ટ હોય જાણવા યોગ્ય છે. કર્તવ્યમેવ છે, અને એ કરવા યોગ્ય હોય. જે ઉત્કૃષ્ટ હોય પ્રશસ્તમ, એ જાણવા યોગ્ય હોય અને કરવા યોગ્ય હોય. નિષ્પ્રયોજનમ બોદ્ધવ્યમ, જે નિષ્પ્રયોજન હોય, કોઈ નિરુપયોગી હોય, કોઈ પ્રયોજન સિદ્ધ ના થતું હોય, એનો એમ ના કે ભાઈ આ જાણવા યોગ્ય છે. એટલે કાકદંત પરીક્ષા એવું કહેતા હોય છે આ લોકો. કાગડાના કેટલા દાંત છે ને કાકદંત પરીક્ષા. કાગડાનું મોઢું ખોલીને જોયું કેટલા દાંત હોય છે કાગડાને. હા, કાગડાને દાંત જ નથી. કાકદંત પરીક્ષા એવું સંસ્કૃતની અંદર આ પ્રકારનો પ્રયોગ છે કે જે વસ્તુ છે એની પરીક્ષા કરવી એટલે એવો વ્યર્થ સમય ગાળવો તમારે. તો જે વસ્તુ જાણવાથી કશું પ્રયોજન સરવાનું નથી એને માટે આવું કહેવામાં આવે. તો એને બોદ્ધવ્ય ના કહેવાય, જાણવા યોગ્ય ના કહેવાય, પ્રશસ્ત ના કહેવાય, ઉત્કૃષ્ટ ના કહેવાય, ઉપયોગી ના કહેવાય. સર્વત્ર ચ પ્રશસ્તમ બોદ્ધવ્યમ ચ કર્તવ્યમેવ, વ્યવહારમાં, શાસ્ત્રમાં અને વ્યવહારમાં પણ જે પ્રશસ્ત હોય, ઉત્કૃષ્ટ હોય, પ્રશંસનીય હોય, બોદ્ધવ્યમ અને જાણવા યોગ્ય હોય, એ જ કરવાનું હોય. ન મિથ્યા નિષ્પ્રયોજનમ બોદ્ધવ્યમ, જેનાથી કોઈ પ્રયોજન થતું નથી એ વસ્તુ જાણવા યોગ્ય હોય એવું ક્યારેય કહેવામાં ન આવે. ન ચ મિથ્યા જ્ઞાનમ બોદ્ધવ્યમ ભવતિ તત્પ્રત્યવસ્થાપિતમ ચ અવસ્થાભાસમ. ન છે મિથ્યા જ્ઞાનમ બોદ્ધવ્યમ, ભગવાને કહ્યું કર્મનો બોદ્ધ, કર્મ જાણવું જોઈએ, અકર્મ જાણવું જોઈએ, વિકર્મ જાણવું જોઈએ. એ મિથ્યા જ્ઞાન હોય તો જાણવા યોગ્ય ક્યારે બની ના શકે. પ્રશસ્તમ બોદ્ધવ્યમ નથી મિથ્યા જ્ઞાન બોદ્ધવ્યમ. જે મિથ્યા જ્ઞાન હોય એ ક્યારે, એટલે ભગવાન કે કર્મની અકર્મ પશ્ચેત, અકર્મમાં કર્મ, એ મિથ્યા જ્ઞાન હોત. કર્મમાં અકર્મ દર્શન કરે, અકર્મમાં કર્મના દર્શન કરે. આ તો બધી ઉલટી, આ તો વિપરીત વાત છે ને. એ ભગવાન જો મિથ્યા જ્ઞાન હોત તો પછી એ ભગવાન જાણવા એવું કહેતા જ નહીં. આ કર્મને જાણવું જોઈએ, અકર્મને જાણવું જોઈએ, વિકર્મ, પછી શી જાણવાનું મહારાજ? કર્મણી અકર્મ પશ્ચેત, કર્મને કેમ જાણવું જોઈએ? એ અકર્મ જે પ્રકારે જાણવું જોઈએ. અકર્મણી જ કર્મ, અકર્મ શું છે? એ કર્મ જે પ્રકારે જાણવું જોઈએ. આગળ કહેવામાં આવ્યું કે જાણવા યોગ્ય છે. કર્ણો છે બોદ્ધવ્યમ, બોદ્ધવ્યમ છે વિકર્મણ, અકર્મણ છે બોદ્ધવ્યમ. કર્મને પણ જાણવું જોઈએ, વિકર્મને પણ જાણવું જોઈએ, અકર્મને પણ જાણવું જોઈએ. મહારાજ કેમ જાણવું જોઈએ? તો કે કર્મણી અકર્મ પશ્ચેત, કર્મને અકર્મ તરીકે જાણવું એ જાણવા યોગ્ય છે, અકર્મને કર્મ રૂપે જાણવા યોગ્ય છે. પછી કેમ જાણવા યોગ્ય છે બરાબર સમજાવે, પણ આ રીતે ભગવાને પોતે જે પ્રતિજ્ઞા કરેલી એ પછી એ અર્થ વિસ્તાર કરે છે. હવે આમ તો કર્મને અકર્મ જાણવું તો મિથ્યા જ્ઞાન જ થયું ને. અકર્મને કર્મ જાણવું મિથ્યા જ્ઞાન જ થયું ને. તો ભગવાન મિથ્યા જ્ઞાને જાણવા એવું કેમ કે ન છે મિથ્યા જ્ઞાન બોદ્ધવ્યમ ભવતી. કર્મને અકર્મ જાણવું એ જો મિથ્યા જ્ઞાન હોત તો એ જાણવા યોગ્ય ના કહ્યું હોત બોદ્ધવ્યમ. તત્ પ્રત્યવસ્થાપિતમ છે અવસ્થાભાસમ. હા, શું છે? અહીંયા કંઈક ગડબડ તો છે. વસ્તુ, હા, અવસ્થા વસ્ત્વાભાસમ તો બરાબર છે. ન છે વસ્ત્વાભાસમ. હા, એટલે અહીંયા બધી ગડબડ, અવસ્થાભાસમ એ સમજ નહીં પડી. એટલે વસ્તુ આભાસમ,
જે વસ્તુનો આભાસ હોય, દેખાવો હોય, એ પણ જાણવા યોગ્ય ના હોય. એટલે પ્રત્યવસ્થાપિતમ વસ્તુઆભાસ બરાબર છે. જે મિથ્યા જ્ઞાન છે એ જાણવા યોગ્ય ના હોય, અને મિથ્યા જ્ઞાન જે વસ્તુનો આભાસ ઉત્પન્ન કરતી એ પણ જાણવા યોગ્ય ના હોય. તો તમારો વસ્તુઆભાસ સમજે. તમે તો સુધારો, મારામાં સુધારો નથી, બીજી વસ્તુ નીકળી. બરાબર. આ પ્રકારે ભાષ્યકાર સમજાવી રહ્યા છે આ વાક્યનો અર્થ. કારણ કે જે સંવેદ અર્થ છે એ બધા અર્થો લેવામાં આવે, જે અન્યનો અભિપ્રાય છે અભિપ્રાય પણ લેવામાં આવે, એ બધાની ચર્ચા કર્યા પછી નક્કી કરવામાં આવે કે આ વાક્યનો શું અર્થ થવો જોઈએ. એટલા જ માટે કે આ વાક્ય બહુ જ મહત્વનું છે. શાસ્ત્રના વાક્ય અત્યંત મહત્વનું છે, માટે એના પર આટલી ચર્ચા કરવામાં આવે છે. કારણ કે સબુદ્ધિમાન મનુષ્યેષુ સંયુક્ત કૃષ્ણ કર્મકૃત, આ જ્ઞાન ધરાવનાર મનુષ્યમાં બુદ્ધિમાન છે, એ યોગી છે, એ કૃતાર્થ છે. આ પ્રકારે આ જ્ઞાન ધરાવનારની પ્રશંસા કરવામાં આવી. તેથી જ્ઞાનની પ્રશંસા કરવામાં આવી. પ્રશંસનીય પ્રશસ્ત, એ પ્રશંસનીય, તો કોઈ પ્રશંસા કરવા યોગ્ય છે આ જ્ઞાન. એવું ન હોત જો આ જ્ઞાન વાસ્તવ એવું ના હોત તો. એટલા માટે આમ જોવા જઈએ તો આ શબ્દમાં બહુ વિરોધાભાસ જાણે છે. કર્મમાં કર્મના દર્શન કરવા, અકર્મમાં કર્મના દર્શન કરવા, આ તો વિરોધાભાસ છે. તો ભગવાન આવા જ્ઞાન, વિરોધાભાસવાળા જ્ઞાનને જાણવા યોગ્ય કેમ કહે? એ જાણવાથી તમારે મુક્તિ મળે એવું કેમ કહે? એટલે વિરોધાભાસ જણાય પણ ન હોવો જોઈએ. કર્મ એટલે એનો અર્થ એ કે આપણું દર્શન વિરુદ્ધ છે. આપણે કર્મને અકર્મ માનીએ છીએ, અકર્મને કર્મ માનીએ છીએ. આપણા વિદ્યમાન વિરુદ્ધ જે દર્શન છે એને મુક્ત કરવા માટે, સુધારવા માટે ભગવાન આ પ્રકારે કહી રહ્યા છે. આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.